નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 12 એટલે કે ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.1નું સોલ્યુશન કરવાની શરૂઆત કરેલી છે, જેમાં આપણે આની પહેલાના વિડીયોમાં પ્રશ્ન નંબર 1 થી 6નો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજે આપણે અભ્યાસ કરવાના છીએ પ્રશ્ન નંબર 7, નીચેનાનો ગુણોત્તર શોધો, જેમાં એ નંબરનો પ્રશ્ન છે 30 મિનિટ અને 1.5 કલાક. તો આ બેનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. હવે આ દાખલામાં શું છે તો કે એક જે પહેલી રકમ આપેલી છે તેનો એકમ છે મિનિટ અને જે બીજી રકમ આપેલી છે તેનો એકમ છે કલાક. તો જ્યારે પણ આવા બંને અલગ અલગ એકમોની રકમ ભેગી થાય ત્યારે આપણે ડાયરેક્ટ ગુણોત્તર મેળવી શકતા નથી. તો આવા દાખલાઓનું સોલ્યુશન કરવા માટે આપણે સૌપ્રથમ આ બંને એકમોને સરખા બનાવવા પડશે. તો ચાલો આવા દાખલામાં આપણે શું કરશું તો કે જે મોટો એકમ હોય તેને આપણે નાના એકમમાં ફેરવીશું. એટલે કે મોટો એકમ એટલે છે કલાક, તો આપણે આ કલાકને મિનિટમાં ફેરવીશું. તો આપણે લખીએ 1.5 કલાક હોય, 1.5 કલાક તેને આપણે મિનિટમાં ફેરવીએ તો કેવી રીતે ફેરવાય તો 1.5. હવે 1 કલાક એટલે 60 મિનિટ થાય, એટલે આને કેટલા વડે ગુણવા પડે આપણે 60 વડે. ત્યારબાદ હવે 1.5 છે તેને 15 ભાગ્યા 10 લખી શકાય અને ગુણ્યા 60. તો અહીં 0 0 કટ થઈ જશે અને 15 છક આપણને મળી જશે 90 મિનિટ. તો હવે જે આ 1.5 કલાક હતા એની જગ્યાએ આપણે શું લખશું 90 મિનિટ. તો હવે લખીએ ગુણોત્તર બરાબર 30 મિનિટ ભાગાકારમાં 1.5 કલાકની જગ્યાએ આપણે લખીશું 90 મિનિટ. તો આટલે લખીએ 90 મિનિટ. ચલો હવે તમે જોઈ શકો છો કે મિનિટ મિનિટ કેન્સલ થઈ જશે. હવે 30 છે તો ઉપર હું 30ને 30 ગુણ્યા 1 એટલે 30 એકા 30 થઈ જશે અને નીચે 90 છે તો એની જગ્યાએ હું લખું 30 ગુણ્યા 3 એટલે 30 તરી 90 મળી જશે. હવે જુઓ આ 30 30 કટ થઈ ગયા એટલે ઉપર કેટલી સંખ્યા વધી તો ઉપર વધ્યા 1 અને નીચે વધ્યા 3. તો આમ આપણને ગુણોત્તર મળી જશે 1/3. તો જે પહેલો એ દાખલો હતો એનો જવાબ આવશે 1/3. ત્યારબાદ મિત્રો બી નંબરનો દાખલો છે 40 સેમી અને 1.5 મીટર. આ દાખલામાં પણ તમે જોઈ શકો છો કે એકમ બંનેના અલગ અલગ છે, તો આપણે સેમ એકમ લાવવા પડશે. તો આપણે શું યાદ રાખ્યું તો કે જે મોટો એકમ હોય અહીં સેમી અને મીટરમાંથી મોટો એકમ છે મીટર, તો મીટરને આપણે સેમીમાં ફેરવશું. તો લખીએ 1.5 મીટર બરાબર. હવે જ્યારે મીટરમાંથી સેમીમાં ફેરવીએ છીએ તો આપણને ખબર છે કે 1.5ને કેટલા વડે ગુણવા પડશે તો કે 100 વડે ગુણવા પડશે. કેમ? કારણ કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. ત્યારબાદ 1.5 એટલે એને 15 ભાગ્યા 10 લખી શકાય ગુણ્યા 100. હવે અહીં 1 કટ થઈ ગઈ એટલે કે 15 દાન 150 સેમી. ચલો એટલે 1.5 મીટરની જગ્યાએ હવે આપણે શું લઈશું 1.50 સેમી. તો હવે ગુણોત્તર શોધીએ. ગુણોત્તર બરાબર જે પ્રથમ ગુણોત્તર છે તે લખી દઈએ 40 સેમી અને નીચે આવશે 150 સેમી. એટલે અહીં સેમી સેમી કટ થઈ જશે અને વધશે ઉપર 40 અને નીચે 150. પાછું આ 0 0 કટ થઈ જશે અને 4 અને 15માંથી કોઈ પણ સંખ્યા એક સરખી નથી એટલે કંઈ કટ થશે નહીં. એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 4/15 એટલે કે 4/15. તો જે આ બી નંબરનો દાખલો હતો તેનો જવાબ આવશે 4/15. ત્યારબાદ દાખલા નંબર સી છે 55 પૈસા અને 1 રૂપિયો. આ રકમમાં પણ બંનેના એકમ અલગ અલગ છે, તો આપણે જે મોટો એકમ હશે એને નાના એકમમાં ફેરવીશું. અહીં રૂપિયા અને પૈસામાં મોટો એકમ થશે રૂપિયા, તો આપણે રૂપિયાને પૈસામાં ફેરવીએ તો 1 રૂપિયો હોય
તો એને આપણે કેટલા પૈસા કહેવાય? તો કે 100 પૈસા કહી શકાય. તો ચલો હવે આપણે ગુણોત્તર લખશું. ગુણોત્તર બરાબર 55 પૈસા ઉપર આવશે અને 100 પૈસા નીચે આવશે. ચલો અહીં પૈસા પૈસા કટ થઈ જશે. ઉપર વધશે 55 અને નીચે વધશે 100. હવે આપણે લખી શકીએ 5 ગુણ્યા 11 એટલે કે 11 પચે 55 થઈ જશે અને નીચે 5 વીસા 100 એટલે કે 20 પચા 100 થઈ જશે. અહીં હવે તમે જોઈ શકો 5 5 કેન્સલ થઈ જશે. ઉપર વધશે 11 અને નીચે વધશે 20. હવે 11 અને 20માં કંઈ પણ કટ થાય એવી સંખ્યા નથી, માટે ગુણોત્તર બરાબર 11/20 જે આપણો જવાબ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ડી નંબરનો પ્રશ્ન છે 500 મિલી અને 2 લીટર. અહીં પણ બંનેમાં એકમો અલગ અલગ છે. એક છે મિલી અને એક છે લીટર. તો આપણે મોટા એકમને નાના એકમમાં ફેરવીશું. એટલે આપણે લખીએ 2 લીટર બરાબર 2 ગુણ્યા 1000 મિલી. કારણ કે 1 લીટર એટલે 1000 મિલી થાય, તો 2 લીટર એટલે 2 ગુણ્યા 1000 મિલી થાય, એટલે 2 ગુણ્યા 1000 એટલે 2000 મિલી. માટે જે 2 લીટર હતા એની જગ્યાએ હવે આપણે ગણતરી કરશું 2000 મિલી લઈને. તો આપણે લખીએ ગુણોત્તર બરાબર 500 મિલી આવશે ઉપર અને આ 2000 મિલી આવશે નીચે. 2000 મિલી. ચલો અહીં મિલી મિલી કટ થઈ ગયા. 1 શૂન્ય ગઈ, 1 શૂન્ય ગઈ, 1 શૂન્ય ગઈ, 1 શૂન્ય ગઈ. તો ઉપર વધ્યા 5 અને નીચે વધ્યા 20. હવે 5 ચોકુ ને 20. ઉપર કંઈ પણ સંખ્યા નથી એટલે ઉપર કહેવાશે 1 અને નીચે વધ્યા છે 4. આમ આ દાખલાનો ગુણોત્તર આવશે ગુણોત્તર બરાબર 1/4.